ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 5 દ્રવ્યની અવસ્થા એના લેક્ચર નંબર 6 માં આજે આપણે ચાર્લ્સના નિયમનો દાખલો ભણી અને આગળ ઉપર ગેલ્યુસેકના નિયમની વાત કરીએ તો લાસ્ટ ટાઈમ આપણે ચાર્લ્સનો નિયમ ભણ્યા હતા કે અચળ દબાણે વાયુનું કદ તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એમાં આપણે નિરપેક્ષ તાપમાનનો માપક્રમ એટલે કેલ્વિન માપક્રમ વિશે પણ વાત કરી હતી. આજે આપણે એ ચાર્લ્સના નિયમની સાપેક્ષનો દાખલો ભણીએ અને જે આપણને ટેક્સ્ટબુકમાં કોયડો 1.2 અનુસંધાને આપેલો છે અને એમાં એવું લખ્યું છે કે પેસિફિક મહાસાગરમાં તરતું જહાજ જ્યાં તાપમાન પેસિફિક મહાસાગરમાં હતું તાપમાન 23.4 અંશ સેલ્સિયસ છે, ત્યાં એક બલૂન એટલે કે ફુગ્ગો ત્યાં એક બલૂન એટલે કે ફુગ્ગો 2 લીટર વાયુથી ભરેલો છે. આ જહાજ જ્યારે હિન્દ મહાસાગરમાં પહોંચે જ્યાં તાપમાન 26.1 અંશ સેલ્સિયસ છે ત્યારે તેનું કદ કેટલું હશે? તો પેસિફિક મહાસાગર, હવે તમને આના રકમ વાંચીને ખબર પડવી જોઈએ કે આપણને એક વખત તાપમાન 23.4 અંશ સેલ્સિયસ આપ્યું છે ત્યારે કદ 2 લીટર આપ્યું છે. હવે તાપમાન બદલાયું ને કદ શોધવાનું, તો આપણે તાપમાન અને કદનો સંબંધ લેવાનો છે ત્યારે દબાણને આપણે અચળ ગણી નાખીએ. તો દબાણને અચળ ગણીએ અને દાખલો ગણીએ તો આપણને ખબર પડે કે માનો કે એક વખત આ તાપમાનને T1 અંશ સેલ્સિયસ કહી દઈએ કે T1 બરાબર 23.4 અંશ સેલ્સિયસ અને એને કેલ્વિનમાં ફેરવવું પડે એટલે 23.4 વત્તા 273 એટલે કે 296.4 કેલ્વિન થશે. ત્યારે કદ V1 આપણને આપેલું છે 2 લીટર. એક વખતનું તાપમાન આટલું છે ત્યારે કદ આપ્યું. હવે T2 બીજું તાપમાન આપણને આપ્યું છે 26.1 અંશ સેલ્સિયસ, એને કેલ્વિનમાં ફેરવીએ તો 26.1 વત્તા 273, 273માં 26.1 ઉમેરીએ એટલે આપણને ખબર છે કે અહીંયા 3 ને 6 9 ને 7 ને 2 9 એટલે કે 299.1 કેલ્વિન થશે. ત્યારે કદ V2 આપણે શોધવાનું છે. હવે ચાર્લ્સના નિયમ પ્રમાણે આપણે એવું લખીએ કે ચાર્લ્સના નિયમ પરથી હવે ચાર્લ્સનો નિયમ આપણને ખબર છે V ના છેદમાં T અચળ હોય તો ચાર્લ્સના નિયમ પરથી લખાય V1 ના છેદમાં T1 બરાબર V2 ના છેદમાં T2. હવે આપણે V2 ગોતવાનો છે. હંમેશા આ સૂત્ર લખવાનો પ્રયત્ન કરીએ તો V2 બરાબર V1 ગુણ્યા T2 છેદમાં T1 અને પછી આમાં કિંમત મૂકીએ. V1 એટલે 2 ગુણ્યા T2 એટલે 299.1 કેલ્વિન છેદમાં T1 એટલે 296.1 કેલ્વિન અને આનો ગુણાકાર ભાગાકાર કરીએ એટલે જવાબ આવે છે 2.018 લીટર. તો એ જહાજ જ્યારે હિન્દ મહાસાગરમાં પહોંચ્યો હોય છે ત્યારે ફુગ્ગો એ 2 લીટરથી વધી
અને 2.018 લીટર કદનો થયો હશે, કારણ કે આપણને ખબર પડે છે કે તાપમાન વધે છે તો કદ હંમેશા કેવું થવું જોઈએ? વધવું જોઈએ. હવે જો આ જવાબ તમારો 2 કરતાં ઓછો આવે, અહીંયા કદાચ ભૂલ કરી હોય ને તો તમને ખબર પડી જવી જોઈએ કે જવાબ 2 કરતાં ઓછો આવે તો તાપમાન વધે તો કદ તો વધવું જ જોઈએ. જો આ જવાબ 2 કરતાં ઓછો આવે એનો મતલબ કે તમે સૂત્ર લેવામાં ક્યાંક કંઈક ભૂલ કરેલી છે, એવું તમારે સમજીને આગળ ચાલવાનું. તો આ ચાર્લ્સના નિયમ ઉપરથી દાખલો ભણ્યા પછી આજે આપણે વાયુનો એક ત્રીજો નિયમ ગેલ્યુસેકના નિયમની વાત કરીએ. હવે તમને ગેલ્યુસેકનો નિયમ ગે વી એટલે તમને ખબર જ છે કે વી એટલે કદ અચળ રાખવાની વાત છે. ગેલ્યુસેકના નિયમમાં આપણે કદ અચળ રાખવાની વાત છે. ખરેખર આ એને ટાયરના દબાણની સાપેક્ષે વાત કર્યું હતું કે ભાઈ ઉનાળાની ગરમીના દિવસમાં દબાણ વધી જાય અને દબાણ બરાબર ન રાખવામાં આવે તો ટાયર ફાટી જાય. જ્યારે શિયાળામાં વાયરના ટાયરના દબાણમાં નોંધપાત્ર રીતે ફેરફાર જોવા મળે છે. દબાણ અને તાપમાનનો આ સંબંધ ગેલ્યુસેકે નિવેદિત કર્યો હતો અને ગેલ્યુસેકે કીધું કે ચોક્કસ કદે એટલે કે નિશ્ચિત કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ ચોક્કસ કદે એના નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. ગાણિતિક સ્વરૂપે લખતા પી ચલે છે કેપિટલ ટી માટે પી બરાબર કે ઇન્ટુ ટી અને પીના છેદમાં કેપિટલ ટી બરાબર કે બરાબર લખાય અચળાંક અથવા અચળ. તો હંમેશા પીના છેદમાં ટી એ અચળ થશે અને બે અવસ્થા માટે લખીએ. માનો કે આપણે આના માટે એવું લખીએ કે ચોક્કસ કદે T1 તાપમાને દબાણ P1 તથા T2 તાપમાને દબાણ P2 હોય તો ગેલ્યુસેકના નિયમ મુજબ P1 ના છેદમાં T1 બરાબર P2 ના છેદમાં T2 લખાય છે. અને દબાણ વિરુદ્ધ કદનો આલેખ છે એ આપણને જુદા જુદા અચળ કદ માટે સીધી રેખા મળે છે. જુદા જુદા અચળ કદ માટે દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ સીધી રેખા મળે છે. અને
આ સીધી રેખા જે મળે એ સીધી રેખાને આઈસોકોર કહે છે. આ દરેક રેખાને આઈસોકોર કહે છે. આ નામ બધા જ યાદ રાખીએ. આપણને ખબર છે ચાર્લ્સના નિયમમાં જ્યારે આપણે દબાણ અચળ રાખ્યું ત્યારે એને આપણે ચાર્લ્સના નિયમની વાત કરીએ તો દબાણ અચળ રાખ્યું તો ત્યારે એને આપણે આઈસોબાર કીધી હતી, સમભાર કીધી હતી. જ્યારે એની પહેલાના નિયમ બોયલના નિયમની વાત કરીએ ત્યારે તાપમાન અચળ રાખ્યું હતું તો એને આપણે સમતાપી રેખાઓ કીધી હતી. અને અહીંયા આપણે દબાણ કદ અચળ રાખીએ છીએ ત્યારે આ રેખાને આઈસોકોર રેખા તરીકે ઓળખવામાં આવે છે. તો કદ વિરુદ્ધ તાપમાનના આલેખની જે વાત ટેક્સ્ટબુકમાં કરી છે એને આપણે સમજીએ અને અહીંયા આપણે કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરીએ. આ આલેખ તમારે બધાએ દોરવાનો છે, બધાએ. આપણે એક્સ અક્ષ ઉપર માનો કે તાપમાન લઈએ કેલ્વિન માપક્રમમાં તો 100, 200, 300, 400 કેલ્વિન એ રીતે દર્શાવીએ અને વાય અક્ષ ઉપર દબાણ સામાન્ય રીતે 12 એકમમાં માપીએ તો દબાણ 12 માં લઈએ તો જુદા જુદા કદે મળતી આ રેખાઓ તાપમાન વિરુદ્ધ દબાણની આ જુદા જુદા કદની રેખાની વાત કરીએ તો માનો કે એક કદ છે આપણે આ V1 કદ લઈ લઈએ. બીજી રેખાને આપણે V2 કહીએ. ત્રીજી રેખાને આપણે માનો કે V3 કહી દઈએ. ચોથી રેખાના કદને માનો કે V4 લઈએ. તો આ V1, V2, V3 અને V4 હવે તમને બધાને ખ્યાલ છે કે આ કઈ રીતે મેળવવાનું. મેં તમને આગળના આલેખમાં કીધું હતું ને, આ MCQમાં પૂછાય છે કે આ કદનો સંબંધ આપો. ગુજકેટ, JEE નીટ જેવા MCQમાં પણ આ પ્રશ્ન પૂછાય છે, એટલે આને ખાસ યાદ રાખીએ. હંમેશા મેં તમને કીધું હતું કે તમારે એક્સ અક્ષે સીધી રેખા દોર નાખવાની, તો આ એક્સ અક્ષે સીધી રેખા દોર નાખી આપણે. તો એક્સ અક્ષ વાળું મૂલ્ય અચળ થઈ ગયું, તો તાપમાન અચળ થઈ ગયું. તો હવે બે વસ્તુ વધી, દબાણ અને કદ. હવે આપણને ખબર છે કે દબાણ વધે તો કદ ઘટે ને કદ વધે તો દબાણ ઘટે. તો આ વખત V1 કદ છે ત્યારે દબાણ આટલું થાય, V2 કદ વખતે દબાણ આટલું થાય, V3 કદ વખતે દબાણ આટલું થાય અને V4 કદ વખતે દબાણ આટલું થાય. તો તમે દબાણ અને કદનો ગુણોત્તર હવે સમજી શકો છો કે જો દબાણ ઘટે તો કદ વધે અને દબાણ વધે તો કદ ઘટે. હવે આ દબાણ સૌથી ઓછું છે તો આ કદ સૌથી વધારે છે, એના કરતાં આ દબાણ વધ્યું તો કદ ઘટ્યું, આ દબાણ વધ્યું કદ ઘટ્યું, આ દબાણ વધ્યું કદ ઘટ્યું. તો V1 કદ છે એ સૌથી ઓછું થશે અને V4 કદ સૌથી વધારે થશે. એટલે V1 કદ કરતાં V2 વધારે હશે, V2 કરતાં V3 વધારે હશે ને V3 કરતાં V4 વધારે હશે. ઘણી વખત આ જ વસ્તુને મેં તમને કીધું એમ કે અહીંયા ક્રમ બદલાવી નાખશે, V1, V4, V2, V3 આવી રીતનું આપશે ને તમારે તાપમાન અને આ આલેખ ઉપરથી આનો ગુણોત્તર મેળવવાનો થાય છે. કદ હોય, દબાણ હોય, તાપમાન હોય, આવું ગુણોત્તર તમે બધાએ મેળવતા શીખા જ છો. તો આના ઉપરથી આપણે એ ગુણોત્તર મેળવવાનો ખાસ ધ્યાન રાખીએ અને એના પછી આપણે એક એવોગેડ્રોનો નિયમ ભણીએ. એવોગેડ્રોએ ખરેખર એક વાયુનું કદ અને અણુની સંખ્યાની સાપેક્ષે એક નિયમ આપ્યો હતો. એવોગેડ્રોનો નિયમ એની આપણે વાત કરીએ. ગેલ્યુસેકનો નિયમની વાત કરી ત્યારે કદ V અચળ લીધું. હવે આપણે એવોગેડ્રોનો નિયમ ભણીએ.
એવોગેડ્રોનો નિયમ છે એ કદ અને જથ્થાનો સંબંધ દર્શાવે છે. એવોગેડ્રોનો નિયમ છે એ કદ અને જથ્થાનો સંબંધ દર્શાવે છે. અને એવોગેડ્રોએ કીધું છે કે સમાન કદ ધરાવતા બધા જ વાયુઓ સમાન તાપમાન અને સમાન દબાણની પરિસ્થિતિમાં સરખી સંખ્યામાં અણુ દર્શાવે છે. એટલે સમાન તાપમાન અને સમાન દબાણની પરિસ્થિતિમાં આપણે એને દર્શાવીએ. અહીંયા ખરેખર તાપમાન અને દબાણ બે અચળ રાખવામાં આવે છે. અચળની સાપેક્ષે વાત કરીએ તો કદ અને જથ્થો એટલે વીની વાત જ છે, તો પી અને ટી અચળ રાખવાના. પી અને ટી અચળ રાખવાના અને એના ઉપરથી આપણે કહીએ કે સમાન તાપમાન અને સમાન દબાણ ધરાવતા સમાન દબાણની પરિસ્થિતિમાં સમાન તાપમાન અને સમાન દબાણની પરિસ્થિતિમાં સમાન તાપમાન અને સમાન દબાણની પરિસ્થિતિમાં એટલે ટી અને પી અચળ થઈ ગયું, તાપમાન અને દબાણ બે સમાન થઈ ગયું. સમાન કદ ધરાવતા બધા જ વાયુઓમાં સરખી સંખ્યાના અણુ ધરાવે છે. સરખી સંખ્યાના અણુ ધરાવે છે. આનો અર્થ એમ થાય કે તાપમાન અને દબાણ અચળ રહે ત્યાં સુધી વાયુનું કદ એ વાયુના અણુની સંખ્યા પર આધાર રાખે છે. એટલે કે તાપમાન અને દબાણ અચળ રહે ત્યારે વાયુનું કદ તેના અણુની સંખ્યા પર આધાર રાખે છે. અને અણુની સંખ્યાને આપણે મોલ તરીકે દર્શાવીએ તો લખી શકીએ કે વી ચલે છે n. વી ચલે છે n માટે આપણે એવું કહી શકીએ કે વી બરાબર k ઇન્ટુ n, જ્યાં n એ વાયુના મોલ છે. હવે એક મોલ વાયુમાં અણુની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 છે. અને આ સંખ્યાને આપણે ઓળખીએ છીએ કે એક મોલ વાયુ ને એક મોલ કોઈ પણ ઘટક હોય, એક મોલ વાયુ તેમાં 6.022 ગુણ્યા 10⁻23 સંખ્યામાં અણુ ધરાવે છે. હવે આને આપણે ખાલી સમજીએ તો કહેવા શું માંગે છે કે તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિઓ. માનો કે આપણે તાપમાન ટી છે એ 298 કેલ્વિન લઈ લઈએ, દબાણ પી છે એ 1 બાર લઈ લઈએ અને જુદા જુદા વાયુ વિચારીએ, H2 વાયુ, N2 વાયુ, Cl2 વાયુ, નિયોન વાયુ. હવે બધાયના તાપમાન 298 રાખીને દબાણ 1 બાર રાખીને બધાયના માનો કે કદ સરખા 4 લિટર આ લઈ, 4 લિટર આ લઈ, 4 લિટર આ લઈ અને 4 લિટર આ લઈ.
તો એવોગેડ્રોનો નિયમ કહે છે કે તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં સમાન કદ ધરાવતા બધા જ વાયુ, હવે આ બધા વાયુનું કદ આપણે એક સરખું લઈ લીધું, તો સરખી સંખ્યાના અણુ ધરાવે એટલે જેટલા અણુ હાઇડ્રોજનમાં હોય એટલા જ નાઇટ્રોજનમાં, ક્લોરીનમાં, નિયોનમાં, બધામાં અણુની સંખ્યા એક સમાન હોય છે. એટલે કે તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિએ વાયુનું કદ V એના અણુની સંખ્યા ઉપર આધાર રાખે છે. અને વાયુનું કદ છે એ એના મોલ સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. હવે પ્રમાણિત તાપમાન અને દબાણ એટલે કે STP, દરેક વાયુનો એક મોલ સમાન કદ ધરાવે છે. આથી આપણે એવું કહી શકીએ, આ બે વસ્તુને ખાસ યાદ રાખવાની છે કે પ્રમાણિત તાપમાન અને દબાણ, પ્રમાણિત તાપમાન અને દબાણે, હવે પ્રમાણિત તાપમાન અને દબાણને STP કહેવાય છે, જેને અંગ્રેજીમાં સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર કહેવાય. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, પ્રમાણિત તાપમાન અને દબાણે દરેક વાયુનો એક મોલ, કોઈ પણ વાયુ લઈ લ્યો એનું નિશ્ચિત પ્રમાણ એક મોલ લઈ લઈએ તો એક મોલ સમાન કદ ધરાવે છે. કારણ કે તાપમાન અને દબાણ સરખું લીધું અને જથ્થોય સરખો લીધો તો એનું કદ પણ સમાન હશે. હવે STP પ્રમાણિત તાપમાન અને દબાણનો અર્થ થાય STP બરાબર પ્રમાણિત તાપમાન અને દબાણ બરાબર. હવે પ્રમાણિત તાપમાન કયું લેવાનું? તો 273.15 કેલ્વિન એટલે કે 0°C આ પ્રમાણિત તાપમાન. અને પ્રમાણિત દબાણ આપણે 1 બાર લઈએ, 1 બાર એને પાસ્કલમાં 10⁵ પાસ્કલ કહેવાય. આ ખાસ યાદ રાખીએ. પ્રમાણિત તાપમાન અને દબાણ એટલે કેટલું? તો 273.15 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ. ત્યારે STP એ આદર્શ વાયુ અથવા આદર્શ વાયુનું સંયોગીકરણ 22.4 લિટર કદ ધરાવે છે. આ વસ્તુને ખાસ યાદ રાખીને સમજીએ. STP એ આદર્શ વાયુ ના 1 મોલ જથ્થો 22.7 લિટર કદ ધરાવે છે. આદર્શ વાયુ હોય તો આપણે 22.7 લિટર કદ ધરાવે છે એવું આપણે કહીએ છીએ. જ્યારે STP એ વાસ્તવિક વાયુ, આપણે જ્યારે ગણતરીની વાત કરીશું ને ત્યારે વાસ્તવિક વાયુ લઈશું, અને વાસ્તવિક વાયુના 1 મોલ 22.4 લિટર કદ ધરાવે છે. આપણે ગણતરી માટે 22.4 જ્યારે લેવાનું થાય ત્યારે સમજવાનું કે વાયુ વાસ્તવિક છે. જો આદર્શ વાયુ હોય તો 22.7 લિટર કદ લેવાનું થાય, પણ વાસ્તવિક વાયુ છે એટલે આપણે 22.4 લિટર કદ લેવાનું થશે. હવે મોલ ઉપરથી ઘનતાનો ગુણોત્તર નેક્સ્ટ ટાઈમમાં ભણી તો ચારેય નિયમનું સંયોગીકરણ કરી અને આદર્શ વાયુ સમીકરણની આપણે નેક્સ્ટ ટાઈમ વાત કરીશું. તો આજે આપણે ભણ્યા સૌથી પહેલા તો આ ચાર્લ્સના નિયમનો દાખલો, પછી અચળ કદે મળતો ગેલ્યુસેકનો નિયમ, તાપમાન અને દબાણ અચળ રાખીએ ત્યારે એવોગેડ્રોનો નિયમ, અને STP પરિસ્થિતિએ શું દર્શાવવા માંગે છે આ વાત. ભાઈ આ વાત બધા જ વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખે. બેટા આ ટોપિક છે ને એ બધા જ વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખીએ.
આટલી વસ્તુને ક્યારેય ન ભૂલીએ. અહીંયા આ ચારે ચાર નિયમ આપણા માટે ખૂબ જ મહત્ત્વના છે. તો વાયુના ચારેય નિયમ પૂરા થયા. બોઇલ, ચાર્લ્સ, ગેલ્યુસેક, એવોગેડ્રો. હવે આ ચારેય ઉપરથી ઘનતા અને એના ઉપરથી આદર્શ વાયુ સમીકરણની વાત કરી અને સંયુક્ત વાયુ સમીકરણ અને આદર્શ વાયુ સમીકરણની વાત કરી અને આરની કિંમતો મેળવવાનો પ્રયત્ન કરીશું.